વેલકમ બેક ટુ માય ચેનલ જૈન રેસિપીઝ બાય ખ્યાતિ મહેતા. ફ્રેન્ડ્સ, જ્યારે આપણે કોઈ કામ માટે બહાર જવું હોય પણ આપણે બહારનું ન ખાવું હોય, ઘરનું જ હેલ્ધી, ટેસ્ટી અને ચટપટું ખાવાનું મન થાય, ત્યારે તમે મારી આજની બતાવેલી રેસીપીને પ્રી-પ્લાન કરીને બનાવી શકો છો. રેસીપી બહુ જ ઇઝી અને ક્વિક છે. રેસીપીનું નામ છે જૈન મેક્સિકન ટોસ્ટી. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે મેક્સિકન ટોસ્ટી બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. ફ્રેન્ડ્સ, મેક્સિકન ટોસ્ટી બનાવવા માટે આપણે સૌથી પહેલાં એક કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકશું. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે એમાં વેજીટેબલ્સ એડ કરશું. મેં અહીંયા રેડ કેપ્સિકમ અને યલો કેપ્સિકમ લીધા છે, મીડિયમ સાઇઝના ચોપ કરેલા. તેને કઢાઈમાં એડ કરી દઈએ ને 1-2 મિનિટ માટે સોતે કરી લઈએ. વેજીટેબલ્સ બહુ ઓવરકુક નથી કરવાના, થોડાક ક્રન્ચી જ રાખવાના છે. મેં અહીંયા પાર બોઇલ કરેલા બેબીકોર્ન અને સ્વીટકોર્ન લીધા છે, તેને પણ આપણે કઢાઈમાં એડ કરી દઈએ. મિક્સ કરી લઈએ. 1-2 મિનિટ માટે સોતે કરી લઈએ. સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈએ. મિક્સ કરી લઈએ. મેં અહીંયા ટમેટો પ્યોરી લીધી છે, જેને બનાવવા માટે મેં ટમેટાને બાફી લીધા હતા, પછી એની સ્કિન કાઢીને તેને મિક્સરમાં પીસી લીધા. તો ટમેટો પ્યોરી એડ કરી લઈએ કઢાઈમાં. મિક્સ કરી લઈએ. 1-2 મિનિટ માટે ટમેટો પ્યોરીને પણ બોઇલ થવા દઈએ. ટમેટો પ્યોરી બોઇલ થવા આવી છે. મેં અહીંયા રાજમા લીધા છે, જેને મેં બાફી લીધા હતા અને પછી થોડાક સ્મેશ કરી લીધા હતા. તો તેને આપણે કઢાઈમાં એડ કરી લઈએ. મિક્સ કરી લઈએ. સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈએ. હું રાજમાને બોઇલ કરતા વખતે અને ટમેટો પ્યોરી કરતા વખતે મીઠું લેવાનું ભૂલી ગઈ હતી, એટલા માટે મેં અહીંયા મીઠું એડ કર્યું છે. હવે આપણે કઢાઈને લીડથી કવર કરી દઈએ અને 1-2 મિનિટ માટે બોઇલ થવા દઈએ. લીડ કાઢી લઈએ. વેજીટેબલ્સ અને ટમેટો પ્યોરી બધું એકરસ થઈ ગયું છે. મસાલા એડ કરી લઈએ. સૌથી પહેલાં મેક્સિકન ટોસ્ટી છે તો મેક્સિકન મસાલો એડ કરશું. ત્યારબાદ મિક્સ હર્બ્સ, ઓરિગેનો, ચીલી ફ્લેક્સ એડ કરી લઈશું. ત્યારબાદ સાલ્સા સોસ એડ કરશું. સાલ્સા સોસનો ફ્લેવર આ સ્ટફિંગમાં બહુ જ સરસ આવશે, તો તેને સ્કીપ નહીં કરતા. મેં અહીંયા રેડી સાલ્સા સોસ લીધો છે. તમને જો ઘરે બનાવવો હોય તો એની રેસીપીની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. 2-3 ચમચી જેટલું પાણી એડ કર્યું છે, જેથી કરીને આપણું સ્ટફિંગ ડ્રાય ન થઈ જાય. કઢાઈને લીડથી કવર કરીને સરખું બોઇલ થવા દઈશું 1-2 મિનિટ માટે. લીડ કાઢી લઈએ. આપણું સ્ટફિંગ એકદમ પ્રોપરલી કૂક થઈ ગયું છે. આપણે મેક્સિકન રેસીપી બનાવી રહ્યા છીએ, એટલા માટે સૌથી છેલ્લે આપણે પાર્સલે એડ કરશું. જો તમારી પાસે પાર્સલે અવેલેબલ ન હોય તો તમે એની જગ્યાએ કોથમરી પણ એડ કરી શકો, પણ જો પાર્સલે લેશો તો ફ્લેવર બહુ જ સરસ આવશે. આપણે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે, સ્ટફિંગ આપણું પૂરું ઠંડુ થઈ જાય એના પછી જ આપણે એને ટોસ્ટ સાથે અસેમ્બલ કરશું. ઠંડુ નહીં થયું હોય ને ગરમ ગરમ જ અસેમ્બલ કરશું તો ટોસ્ટ સોગી થઈ જશે. આપણું સ્ટફિંગ બનીને રેડી છે. તેની કન્સિસ્ટન્સી આપણે લચકા પડતી રાખવાની છે. હવે મેં અહીંયા ગ્રીન ચટણી લીધી છે, કોથમરી ફુદીનાની, અને મેયોનીઝ લીધું છે. મેયોનીઝને આપણે ગ્રીન ચટણીમાં એડ કરી લઈએ અને મિક્સ કરી લઈએ. ફ્રેન્ડ્સ, આ રેસીપી બહુ જ સિમ્પલ અને ઇઝી છે. ઘરે ગેસ્ટ આવ્યા હોય ત્યારે તમે આને ઇન્સ્ટન્ટલી બનાવીને એમને સર્વ કરી શકો છો. તો આ રેસીપી એકવાર જરૂરથી તમે ટ્રાય કરજો. મેક્સિકન ટોસ્ટીને આપણે અસેમ્બલ કરી લઈએ, જેની માટે મેં નાની સાઇઝના ટોસ્ટ લીધા છે. તમારી પાસે જો આવા નાના સાઇઝના ટોસ્ટ અવેલેબલ ન હોય તો તમે આ સેમ રેસીપી બ્રેડ પર બનાવીને તેને પણ ટોસ્ટ કરી શકો છો. આપણે જે ગ્રીન ચટણી અને મેયોનીઝનું મિક્સચર રેડી કર્યું હતું તેને આપણે ટોસ્ટ પર અપ્લાય કરી દઈએ. આપણે જે સ્ટફિંગ રેડી કર્યું હતું તેને આપણે ટોસ્ટ પર સ્પ્રેડ કરી દઈએ. 1 ચમચી જેટલું સ્ટફિંગ લેશું અને ટોસ્ટ પર પ્રોપરલી સ્પ્રેડ કરી લઈશું, આવી રીતે. તો લાગે છે ને આ મેક્સિકન ટોસ્ટી એકદમ યમ્મી ને ડેલિશિયસ. જોતાં જ ખાવાનું મન થઈ જાય છે ને ફ્રેન્ડ્સ. તો ચલો તમે પણ આ રેસીપી બનાવો અને મને કમેન્ટ કરીને કહેજો તમને કેવી લાગી. મેક્સિકન ટોસ્ટી રેડી થઈ ગઈ છે. આવી જ રીતે બીજા બધા જ ટોસ્ટમાંથી આપણે મેક્સિકન ટોસ્ટી રેડી કરી લઈએ. ફ્રેન્ડ્સ, મેક્સિકન ટોસ્ટીની આ રેસીપી 15 to 20 મિનિટ્સમાં જ રેડી થઈ જશે. આપણે જે મેક્સિકન સ્ટફિંગ રેડી કર્યું છે તેમાંથી આપણે મેક્સિકન સેન્ડવિચ પણ રેડી કરી શકીએ.
મેક્સિકન ટોસ્ટીની આ રેસીપી તમે સ્ટાર્ટર તરીકે કે પછી સ્નેક્સ તરીકે પણ સર્વ કરી શકો છો. મેક્સિકન ટોસ્ટીને તમે પનીરથી કે ચીઝથી પણ ગાર્નિશ કરી શકો છો. મને અહીંયા રેસીપી એકદમ સિમ્પલ રાખવી હતી એટલા માટે મેં ખાલી પાર્સલેથી ગાર્નિશ કર્યું છે. તો રેડી છે આપણી જૈન મેક્સિકન ટોસ્ટી. જો તમને મારી બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.